માતાજી ગાય બધાને શુભ સવાર। આજે કારતક સુદ દસમ અને વાર શનિવારના દિવસે આપણે હનુમાન દાદાએ 7 દર્શન આપ્યા છે। હું તમને બતાવું, જોઈ લો કઈ ગયા હનુમાન દાદા। અમારા ઘરા આવ્યા હતા ત્યારે હનુમાન દાદાને રોટલી બોટલી ખવડાવી નાખી છે ને જોઈ લો। આ બેઠા જાય બજરંગબલી, આપણે ભણે તો જતા આવી રહ્યા। હાલે અમારો મોહલ્લો કે ને મોહલ્લો આટલો આજુબાજુ બધા મારા ઘર છે, બધા સંબંધી તેમજ અમારા કુટુંબીને બધા ઘર છે। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। અને માનો કે માનવામાં આવે છે કે હનુમાન દાદાના દર્શન બહુ સારા અને શ્રેષ્ઠ હોય છે। તે બદલ હું તમને અમારું ઘર બતાવું છું। સામે આપણે લશ્કરી ઊભી હનુમાન દાદાય નમઃ, હનુમાન દાદાય નમઃ। આ બહુ જૂનું મંદિર છે અને આ થોડું રિનોવેશન કરેલું છે કામકાજ, બાકી બહુ ચમત્કારી પણ છે મંદિર, વર્ષો જૂનું છે બહુ હનુમાન દાદાનું મંદિર આવ્યું। હનુમાન દાદાય નમઃ। મને એક વાતી મળી ગઈ છે મકાને દસવાની પાછળના, તો અમુક પાપાના વ્યક્તિ ઓળખે હશે અમને। તો બસ સ્ટેન્ડ જવું છે, એમને જવું છે એટલે આપણે છોડી દઈએ છીએ બસ સ્ટેન્ડ એમને। નાની કેવી વર્ધી બસ સ્ટેન્ડની મળી ગઈ છે ધર્મો, એ સારા હાથે એમને આપણને ગુણી કરાવશે। આગળ બ્લોક તમારે હાઈવે જઈને બતાવીએ શું નવીનતામાં છે હાઈવે, અવનવા આ ટાઈપના બધા વિડીયો આવશે। પાપડમાં કઈ બજાર છે, આ સોની બજાર છે। સાફ સફાઈનું કામકાજ ચાલુ છે। બસ સ્ટેન્ડ છે જૂનું, આપણે લેવામાં આવે ડેપો। અહીંયા બધા દિયોદર અત્યારે માજા બધી કશું બધી અવર જવર છે। મોટા એકા વાળા પા कौन है ये लोग, कहाँ से आते हैं? તમને આપણે બાબરમાં ટોટલ 2 સીએનજી પંપ છે, એક રાધનપુર રોડ ને એક દિયોદર રોડ। આપણે દિયોદર રોડે જઈએ છીએ અત્યારે, તમને સીએનજી પંપ બતાવું ને તેના માણસો બતાવું। એ પંપ પહોંચી ગયા છીએ મૂળા બોરિયામાં ગણાઈ ગયા, તો મારા પાપડથી 1 કિલોમીટર જેવું થાય છે। ઓ મોટા હડો હડો, મોટો કે 5 મિનિટ લે। ફેસર પણ બહુ સારું છે મારા ખ્યાલથી। વધારે ટ્રાફિક હોતો નથી, પહેલાં બહુ ટ્રાફિક હતો, પહેલાં એક જ હતો, 2 બની ગયા છે એટલે કંઈ વાંધો નથી। ગમે દિવસ આવો, કોઈ પણ તમારી ઘરની ગાડી હોય કે રિક્ષા હોય, તમને અત્યારમાં મુલાકાત કરો અમારા રિક્ષા સ્ટેશનની। આ નીતુભા છે, આ મકા બસ આવતા હજી તો આયા નથી, પોતે મંદિરનો માલ કહેવા માંડ્યા છે। આ મકા સોમભા અમારા આગેવાન શ્રી બેઠા છે, ગોપાલસિંહ। કાલે સોમનાથ ડાયરા હે એટલે તરવા કે તેરવા ફરવા, પછી હજી હવે રિક્ષા આવશે બધી। આ બલું ભાવ મારે એટલે ચા ની બધા અમારા કાકો મેન ફેમસ કરવાના છે અમને। સ્ટેશનથી આપણે નીકળી ગયા છીએ, તમને મંદિર બતાવું। વિચાર છે કે નાનો એક મોબાઈલ છોડાવવાની, ત્યારે આપણે શિવ મોબાઈલની મુલાકાત કરશું, મંગુભાની મંગલસિંહ, ડાકુ મંગલસિંહની મુલાકાત કરશું આપણે। સામે ડાકુ મંગલસિંહની દુકાન છે। અરે હમણાં ડાકુ મંગલસિંહ ઓ ભાઈ ચા વાળા
આ ડાકુ મંગલસિંહની દુકાન મારે. મંગલસિંહ આપણે મોબાઈલ બતાવી રહ્યા છે. આ છોટા ભીમના ડાકુ મંગલસિંહ. ઓપ્પો અને રિયલમી બીજો ઓપ્પો નવું મોડલ. આપણે મંગલસિંહના એ વાતચીત કરી નાખી છે મોબાઈલની. મૂળા જ બફરો કહો પછી મોબાઈલ શોપ છે આખી, જે તે પણ મોબાઈલની અન્ય કપડાની દુકાનો છે બધી. આપણે સબ્જી મંડીમાં આવી ગયા. એટલે આપણે મુંબઈ સુરતમાં બધા મંડી ગયા છે સબ્જી મંડીને આપણે કહીએ છીએ શાકભાજી માર્કેટ. એટલે બજારમાં ઓલરેડી અન્ય બધે મળે જ છે, પણ અહીંયા ઓર્ગેનિક તાજું અને દેશી અને સારું હોય છે. રેટ પણ થોડા સસ્તા હોય છે. જૂનું બોલો, જૂનું મોડલ, બહુ જૂનું. આનું શું કહેવું કોમેન્ટ કરજો. આ બધી સબ્જી મંડળ બધી ગામડાની દેશી બધી શાકભાજીઓ હોય છે બધી. અત્યારે અને આપણે જે શોધમાં છે અત્યારે એ નથી, કાલ આવી જશે એમ કહે છે. ફળ ફ્રૂટ તેમજ શાકભાજી લીલવણ. આ છે ઢગા બજાર. હવે કાપડ માનો કે બ્લાઉઝ અન્ય કોઈ લેડીઝ અસ્તર કાપડ આવે ને એ ટાઈપ બધો કોઈ વજન પર આપે, કોઈ ડાયરેક્ટ ઉચક આપે. અત્યારે તો 2, 3, 5, 6, 7 ઢગા છે, વધારે નથી. આમ તો બહુ વધારે હોય છે અમુક ટાઈમ. કહે છે કે અમે સુરતથી આવીએ છીએ વેચવા એમ. આપણે શાકભાજી લઈને ઘરે રવાના થઈ ગયા છીએ. અને ખાડીયા બજાર કહે છે બધું શાકભાજી માર્કેટ. તમે જે કોઈ અમુક અલગ અલગ બોલતા હો, કોઈ મંડી કે કોઈ શાકભાજી માર્કેટ કહે છે. એ કઈ માણસો પછી આગલા બ્લોગમાં આગલા વિડીયોમાં તમને બતાવું છું કે કઈ જગ્યાએ શું મળે છે, કઈ જગ્યાએ શું નથી મળતું. खंभा પણ મળે છે, બાબરોમાં નથી મળતી ને खंभा. टिक्का टिक्का वो भी बहुत मिलता है. हमारे बाबर में बहुत फेमस है खंभा. हमारा बाबर जुआ और जुआ मतलब जुगार અને દારૂમાં બહુ ફેમસ છે. પહેલો નંબર છે એવું કોઈ નથી. બાબરને કોઈ નાની વાત નથી. બાબર એમ અહીંયા કચોરી મળે છે, ફેમસ છે કચોરી નાની. સુરત અમદાવાદ સુધી પાર્સલ થાય છે. અહીંયા પણ બધી શાકભાજી હોય છે. જો બા મન માથું ખણારા બેઠા બેઠા. અમારા જૂના હાસ્ય કલાકાર અને સિંહ અમારા રામજી મંદિરના પ્રખ્યાત. તો અમને તમારા ગાતા જોવો તો રામજી મંદિર વેબસાઇટ ખોલવાની, રામજી મંદિર ભાભર યુટ્યુબ પર. એને ખાલી મોઢાની સ્માઇલ જુઓ ખાલી એમની. એ બહુ મારા જૂના સારા કલાકાર છે પાછા રામજી મંદિરના. હવે તમને સોનું બજાર બતાવું છું થોડું કે આપણે સોનું તાલુક ખરીદો હાલ તેવડ નથી આપણા પાસે, કારણ કે બહુ મોંઘું થઈ ગયું છે. પહેલાં આ બજારનો પહેલાં નજારો હતો એમ. પહેલાં આખું વાત જ આખી અલગ હતી. અત્યારે થોડું પોઝિશન પ્રમાણે બધી હાઈવે બધા દુકાનો જતી રહે છે, રોડ ટચ. આ છે પાપાની સોની બજાર. બધા સોનીની દુકાન છે બધી. 1 લાખનો વીમો પાસ કરાવશો. એ તમે રસ્તા પર ચાલતા ચાલો એટલે તમારે એક જ હથોડીનો અવાજ સંભળાય, ટકા ટક ટકા ટક.
આજનો વિડીયો આપણે અહીંયાથી આપણે બંધ કરીએ છીએ અને કાલના નવા વિડીયોમાં તમે રાહ જોજો અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. કંઈ તમારે જે જોવું હોય એ આપણે કોમેન્ટ કરજો. તમને જે બતાવી નાખશું આપણે પાપરમાં કાલનું નવું અપડેટ કરશું. એ બદલ તમને હું મારો માટ બતાવી નાખું. કચારી જે પાપડ જૈન દેરેસર છે. મહાવીર સ્વામીનું મંદિર છે. જે અમારા બધા વડીલો આગેવાનો માટે બેઠા હોય, જેમ કે પહેલાં વડીલો બધા કંઢિયા વડલે બેઠા એ રીતે અમારા આગેવાનો બધા માટે બેઠા હોય. આ જો અમારો માઠ છે. પછી આ એક કમિટી હોલ ટાઈપ કચારી છે નાની એક એવી. ચલો આજનો વિડીયો આપણે અહીંયાથી બંધ કરીએ છીએ. જય માતાજી. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.